સુરતીઓ તહેવારમાં ઘી ખરીદતા પહેલા સાવધાન થઈ જશો। અમરોલીની 3 દુકાનોના ઘીના નમૂના ફેલ થયા છે। ચરબી ફેટી એસિડનું પ્રમાણ વધુ હોવાથી નમૂના ફેલ થયા છે। પાલિકાએ શંકાસ્પદ ઘીના નમૂના લીધા હતા। 7 દુકાનોમાંથી નમૂના લઈ લેબમાં મોકલવામાં આવ્યા। દુકાનદારો વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે। લેબોરેટરી પરીક્ષણના રિપોર્ટમાં ઘીના નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। અને આ ફેલ પાછળનું મુખ્ય કારણ તેમાં નિર્ધારિત માત્રા કરતાં ચરબી અને ફેટી એસિડનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે। સામાન્ય રીતે શુદ્ધ ઘીમાં કુદરતી ચરબીનું પ્રમાણ હોય છે, પરંતુ જ્યારે તેમાં ભેળસેળ કરવામાં આવે છે ત્યારે સસ્તા તેલ અથવા અન્ય અશુદ્ધ ચરબી ઉમેરી દેવામાં આવે છે। ચરબી અને ફેટી એસિડનું વધુ પ્રમાણ સ્પષ્ટપણે સૂચવે છે કે આ ઘીમાં ભેળસેળ કરવામાં આવી છે, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। આ ભેળસેળ ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકે છે। હાલ આરોગ્ય વિભાગ આ મુદ્દે કાર્યવાહી કરી રહ્યું છે। ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરનારા વેપારીઓમાં હાલ ફફડાટનો માહોલ છે। અમરોલી તોશાલ વિસ્તારમાં 3 અલગ અલગ જગ્યાએ ચકાસણી કરેલી એ લોકો ઘી ઉત્પાદન કરતા હતા। તેથી તેઓ પાસે અલગ અલગ બ્રાન્ડના ઘીનું ઉત્પાદન કરતા હોવાથી તે જગ્યા જે ઘી શંકાસ્પદ જણાતા તેમાંથી 7 ઘીના નમૂના લેવામાં આવે, જેમાંથી 2 અનસેફ આવે છે અને 5 સબ સ્ટાન્ડર્ડ આવે છે। આ નમૂનામાં વેજીટેબલ ફેટનું પ્રમાણ ખૂબ ઊંચા પ્રમાણમાં જોવા મળે છે। આ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવે છે અને ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે તેમની કાર્યવાહી કરવામાં આવશે। તેમજ પોલીસ દ્વારા તેમની આગળની કાર્યવાહી કરવામાં આવશે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। અમિત, મહત્વની વાત છે કે જે પ્રકારે ઘીમાં ભેળસેળ કરવામાં આવી રહી છે, તહેવાર ટાણે ત્યારે લોકો ઘી તેલની આમ પણ વધુ ખરીદી કરતા હોય છે, પણ આ અત્યારે બજારમાં એવું ઘી વેચાઈ રહ્યું છે કે જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। આરોગ્ય વિભાગ કેવી કાર્યવાહી કરી રહ્યું છે? જી ચોક્કસથી આજે સમગ્ર મામલે વાત કરવામાં આવે તો હજી સુરતના અમરોલી વિસ્તારમાં આજે સમગ્ર ઘટના છે બની હોવાનું સામે આવ્યું છે। અને એસઓજી દ્વારા આજે 3 ઓક્ટોબરના રોજ છે તે દરોડો કરવામાં આવ્યો હતો સુરત એસઓજી દ્વારા। અને સુરતના અમરોલી વિસ્તારમાં આજે અલગ અલગ જે 3 જે ગોડાઉન હતા, મહાદેવા ડેરી, ન્યૂ આદિનાથ ડેરી અને ન્યૂ આદિનાથ ડેરીના ગોડાઉનમાં આજે આ ગોડાઉનની અંદર રેડ કરવામાં આવી હતી। અને જે રેડ દરમિયાન જે પોલીસે જે 9,919 કિલો ઘી છે જપ્ત કર્યું હતું અને તેના અલગ અલગ જે 7 નમૂના છે તે જે છે તે તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। અને આ 7 નમૂનાઓ જે મોકલવામાં આવ્યા હતા તેમાંથી આ નમૂનાઓ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। ટ્રાન્સફર ફેટી એસિડનું પ્રમાણ 2%થી વધુ હોવાનું સામે આવ્યું છે। એટલે કે જો આ પ્રકારનું ઘી ખાવામાં આવે, તેલ ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોવાનું પણ આજે વિગતો છે તે મળી રહી છે। આ ઉપરાંત જો બીજી વાત કરવામાં આવે તો આજે રિપોર્ટ છે સબ સ્ટાન્ડર્ડ હોવાના કારણે તેમને આજે આરોગ્ય વિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત ઘીની અંદર ફેટી એસિડનું પ્રમાણ પણ વધારે જે હોવાનું સામે આવ્યું છે। અને આ ફેટી એસિડ છે તે સ્વાસ્થ્ય માટે, ફેફસા અને લીવર માટે ખૂબ હાનિકારક હોવાનું પણ સામે આવ્યું છે। એટલે આજે 3 દુકાનોમાંથી જે 7 નમૂના લેવાયા હતા તે ફેલ છે, સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। અને મહત્વની વાત એ છે કે આ ઘી જે પ્રકારે બનતું હતું તે ઘી તેને લઈને પણ તપાસ કરવામાં આવી હતી। અલગ અલગ કેમિકલના ઉપયોગથી આ ઘી છે તે બનાવવામાં આવતું હતું અને આ પ્રકારનું ઘી જો જે માણસ ખાય તો તેને ખૂબ તકલીફનો સામનો કરવો પડે, તેથી જ આજે કાર્યવાહી કરવામાં આવી છે। અને અત્યાર સુધીમાં લોકોએ હજારો કિલો ઘી છે વેચી નાખ્યું છે અને હજુ આ 10,000 કિલો ઘી છે તહેવારમાં વેચવા માટે બનાવ્યું હતું અને તેને જે છે પકડવામાં મોટી સફળતા મળી છે। એસઓજી દ્વારા આરોગ્ય વિભાગને સાથે રાખી આ સંયુક્ત કાર્યવાહી છે હાથ ધરવામાં આવી હતી। અને હવે જ્યારે જે નમૂના છે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે ત્યારે ફૂડ વિભાગ દ્વારા પણ આ બાબતે એક્ઝિક્યુટિંગમાં કેસ છે દાખલ કરવામાં આવશે। જી બિલકુલ અમિત, આભાર વિગતો બદલ।